હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના જે છે વિડીયો આપણે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 એ નગર શેઠ કે જેમણે ઈસવીસન 1725 અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે જે છે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી। નીચેનામાંથી કોણ જે છે કે જેમણે જે છે મિત્રો ઈસવીસન 1725 અમદાવાદ શહેરને જે છે મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે જે છે પોતાના અંગત ભંડોળમાંથી જે છે એ ખંડણી આપી હતી? તો એ કોણ આવશે? મહાનુભાવ શેઠ ખુશાલદાસ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ખુશાલદાસ જે છે ખુશાલચંદ, બરાબર। એમણે મિત્રો 1725 જે છે અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત જે છે ભંડોળમાંથી ખંડણી આપી હતી। ખાસ યાદ રાખજો। તો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? મિત્રો આધુનિક ભારતમાં જે છે નીચેનામાંથી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ એ કયું છે? નીચેનામાંથી કયું આવશે? રાખી ગઢી આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, આધુનિક ભારતમાં નીચેનામાંથી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું? તો રાખી ગઢી છે। મિત્રો આ રાખી ગઢી જે છે ને એ હરિયાણા રાજ્યમાં આવેલું છે, બરાબર। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। તેની વિશેષતા શું છે? તો મિત્રો સિંધુ સભ્યતાનું જે છે ને સૌથી મોટું સ્થળ છે, બરાબર। એની ખાસ વિશેષતા એ છે કે સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે। સંશોધન કાર્ય જે છે એનું 1963 જે છે પ્રોફેસર સૂરજ ભાન અને ભગવાન દવે જે છે કરેલું હતું 1963। ખાસ યાદ રાખજો। ત્યાંથી મિત્રો મળેલા અવશેષોની જો આપણે વાત કરીએ તો અન્નગાર, દુર્ગ, ઊંચા ચબૂતરા પર અગ્નિ દેવિકાઓ, આ બધા જે છે ત્યાંથી જે છે ઓજારો મળી આવ્યા હતા, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને નંદિની નામથી ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને કયા નામે? તો નંદિની નામથી ઓળખવામાં આવે છે સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને, બરાબર। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો। રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની સલાહથી કરી શકે છે? મિત્રો રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને જે છે તેના હોદ્દા ઉપરથી દૂર કોની સલાહથી કરી શકે? તો સર્વોચ્ચ અદાલત, બરાબર, એની સલાહથી જે છે એ દૂર કરી શકે છે। ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી કોની સલાહથી? તો સર્વોચ્ચ અદાલતની સલાહથી જે છે એ દૂર કરી શકતા હોય છે। ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો કાંઠાના ઘડામાં માટીમાંથી બનાવી તેમાં ગોરા દેવની જે છે આકૃતિ દોરે છે? મિત્રો કયા જિલ્લાના જે છે ગ્રામ્ય વિસ્તારના લોકો કાંઠાના ઘડા માટીમાંથી બનાવી તેમાં ગોરા દેવની જે છે આકૃતિ દોરે છે? તો કોણ આવશે? છોટાઉદેપુર જે છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે કાંઠાના ઘડા માટીમાંથી બનાવી તેમાં ગોરાદેવની આકૃતિ દોરતા હોય છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજો દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો? મિત્રો પારસી સમાજની સેવા માટે જે છે અંગ્રેજો દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા જે છે પુરસ્કૃત થનાર જાણીતા એવા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ આપણે જણાવવાનું છે। જોઈએ આપણે શું આવશે રાઈટ આન્સર? શેઠ નવરોજી ફેસ્તનજી વકીલ આવશે। ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે। પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજો દ્વારા જે છે ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા એવા અમદાવાદના પારસી ઉદ્યોગપતિ કોણ? તો શેઠ નવરોજી ફેસ્તનજી વકીલ, આપણો જવાબ ઓપ્શન એ બની જશે। મિત્રો પારસી સમાજની સેવા કરવા બદલ અંગ્રેજ સરકારે ખાન બહાદુર મેડલ પુરસ્કારથી જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો। રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું રે, આ પંક્તિ કોની છે? રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું, આ પંક્તિ મિત્રો કોની છે? કોની આવશે? મીરાબાઈની આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું, આ પંક્તિ કોની? તો મીરાબાઈની છે। મિત્રો હવે વાત કરીએ મીરાબાઈની થોડીક, બરાબર। હવે મીરાબાઈનું ઉપનામ જે છે ને એ ખાસ યાદ રાખજો, જન્મ જન્મની દાસી પ્રેમ દીવાની, આ એમનું ઉપનામ છે। ખાસ યાદ રાખજો।
હવે એમનો જન્મ જે છે ઈસવીસન 1499માં જે છે રાજસ્થાનના મેડતાના કુકડી ગામે જે છે એમનો જન્મ થયો હતો. મિત્રો મીરાબાઈ જે છે ને રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહની દીકરી હતા. બરાબર, એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. રાવ દુદાજીના ચોથા પુત્ર એવા રત્નસિંહની દીકરી હતા મીરાબાઈ. નાની ઉંમરે સિસોદિયા વંશના ભોજરાજ સાથે એમના લગ્ન થયા હતા. થોડા સમય બાદ એ વિધવા બની ગયા હતા. તેઓ મેવાડ છોડી મેળતા ગયા, ત્યાંથી વૃંદાવન અને છેલ્લે દ્વારકામાં જે છે એ પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયા હતા. બરાબર, મીરાબાઈના ગુરુની જો વાત કરીએ તો રૈદાસ અને રોહિદાસ, આ બંને એમના ગુરુ હતા. મિત્રો એમના વિશે તમામ માહિતી આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનો સૌથી વધુ ફ્લોરોસ્પારનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? મિત્રો વિશ્વનો જે છે સૌથી વધુ ફ્લોરોસ્પારનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? તો ક્યાંથી આવશે ગુજરાતમાં? આંબા ડુંગરમાંથી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વનો સૌથી મોટો જે છે ફ્લોરોસ્પારનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી? તો આંબા ડુંગર ખાતેથી જે છે એ મળી આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? ભારત સંઘના જે છે એ કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? તો 15માં રાજ્ય તરીકે જે છે એ ગુજરાતના જે છે સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખજો, ભારત સંઘના કેટલામાં? તો 15માં રાજ્ય તરીકે ગુજરાતની જે છે સ્થાપના થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1982માં નર્મદા જિલ્લામાં સ્થપાયેલ શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? મિત્રો ઈસવીસન 1982માં જે છે એ નર્મદા જિલ્લામાં સ્થપાયેલ શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય જે છે એ કયા તાલુકામાં આવેલું છે? તો ડેડિયાપાડા તાલુકામાં જે છે આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, 1982માં જે છે નર્મદા જિલ્લામાં સ્થપાયેલ શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય જે છે કયા તાલુકામાં? તો ડેડિયાપાડા તાલુકામાં જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરત જિલ્લામાં આવેલ ધમરોડ ખાતે કયું કેન્દ્ર સરકાર સંચાલિત સંશોધન કેન્દ્ર આવેલું છે? મિત્રો સુરત જિલ્લામાં જે છે આવેલું ધમરોડ ખાતે કયું કેન્દ્ર સરકાર સંચાલિત સંશોધન કેન્દ્ર જે છે એ આવેલું છે? કયું આવશે રાઈટ આન્સર અહીંયા? સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સુરત જિલ્લામાં જે છે આવેલું ધમરોડ ખાતે કયું? તો સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ જે છે એ સરકાર સંચાલિત સંશોધન કેન્દ્ર જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 12મો, નીચેનામાંથી કોને ઘટનાઓનો બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ ઘટનાઓનો બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે? તો કોને આવશે? ચંદ્રકાંત બક્ષી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ઘટનાઓનો બેતાજ બાદશાહ તરીકે કોણ? તો ચંદ્રકાંત બક્ષી જે છે એ એમને ઓળખવામાં આવે છે. હવે મિત્રો એમની વાત કરીએ, એમણે મિત્રો ઘટનાઓનો બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. એમનો જન્મ જે છે 1932માં, બરાબર, 1932માં એમનો જન્મ જે છે એ પાલનપુર ખાતે થયો હતો. એમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ ચંચળબેન હતું. એમનું ઉપનામ મિત્રો બક્ષી બાબુ અથવા તો ચંદ્ર અથવા તો ચંદ્રનમ, આવા બધા એમના ઉપનામ હતા. અને મિત્રો એમની એક જાણીતી નવલકથાની વાત કરીએ, એમની ઘણી બધી નવલકથાઓ જે હતી એમની, એમાં એમની વાત કરીએ નવલકથા તો પડઘા ડૂબી ગયા, બરાબર, એકલ તારાના જે છે એ બધી એમની નવલકથાઓ હતી. એકલ તારાના કિનારા, પેરેલિસિસ, આકાર, રોમા, એક અને એક, મારું નામ, તારું નામ, આવી બધી મિત્રો એમની નવલકથાઓ હતી. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગુર્જર પ્રતિહાર રાજાએ સોમનાથનું મંદિરનું બનાવ્યું હતું? કયા ગુર્જર પ્રતિહાર રાજાએ જે છે સોમનાથ મંદિર જે છે બનાવ્યું હતું? બરાબર, મંદિર બનાવ્યું હતું. કોણ આવશે? નાગભટ્ટ બીજો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ જે છે એમણે સોમનાથ મંદિર જે છે બનાવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, પાળિયાઓનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? પાળિયાઓનું શહેર તરીકે મિત્રો કયું શહેર ઓળખાય? હળવદ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. પાળિયાઓનું શહેર તરીકે કયું? તો હળવદ જે છે પાળિયાઓનું શહેર તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની કઈ ઉચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પરંપરા ગેરબંધારણીય જાહેર કરી છે? મિત્રો ભારતની કઈ ઉચ્ચ ન્યાય અદાલતે જે છે એ ટ્રિપલ તલાકની પરંપરા જે છે ગેરબંધારણીય જાહેર કરી છે? તો કઈ આવશે? અલ્હાબાદ ઉચ્ચ અદાલત આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતને જે છે અલ્હાબાદ ઉચ્ચ અદાલતે મિત્રો ટ્રિપલ તલાકની પરંપરા જે છે ગેરબંધારણીય તરીકે જાહેર કરેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધ્રાંગધ્રાના અંતિમ રાજા કોણ હતા? મિત્રો ધ્રાંગધ્રા અને અંતિમ રાજા જે છે કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મયુરધ્વજસિંહજી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ધ્રાંગધ્રાના અંતિમ રાજા કોણ? તો મયુરધ્વજસિંહ જે છે એ ધ્રાંગધ્રાના અંતિમ રાજા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દર કમિશનની રચના કયા વર્ષમાં થઈ હતી? દર કમિશનની રચના જે છે મિત્રો કયા વર્ષમાં થઈ હતી? તો 1948માં વર્ષમાં જે છે થયેલી હતી. ખાસ યાદ રાખજો, દર કમિશનની રચના ક્યારે? તો 1948ના વર્ષમાં જે છે દર કમિશનની આ રચના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સંપ્રદાયનું આંતરરાષ્ટ્રીય મથક જામનગરમાં આવેલું છે? કયા સંપ્રદાયનું આંતરરાષ્ટ્રીય મથક જે છે એ જામનગરમાં આવેલું છે? તો પ્રણામી સંપ્રદાય આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પ્રણામી સંપ્રદાય જે છે એનું આંતરરાષ્ટ્રીય મથક જે છે જામનગરમાં
આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? મિત્રો લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનારા જે છે ભારતના વડાપ્રધાન જે છે એ કોણ હતા? તો ચરણસિંહ ચૌધરી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનારા ભારતના વડાપ્રધાન જે છે એ કોણ? તો ચરણસિંહ ચૌધરી. બરાબર, ખાસ યાદ રાખજો, એ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો ચિલ્કા સરોવર આ જે છે કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ચિલ્કા સરોવર જે છે કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં જે છે એ ચિલ્કા સરોવર આવેલું છે. મિત્રો ઓડિશાના જે છે દરિયા કિનારે ઉત્તરી સરકારે જે છે દરિયાકાંઠે આવેલું આ ખારા પાણીનું ભારતનું સૌથી મોટું લઘુન સરોવર છે. અને મિત્રો આ સરોવર મહાનદી દ્વારા જે છે એ ઠલવાતા કાંપના લીધે રચાયેલું છે. અને મિત્રો આ સરોવરનો વિસ્તાર જે છે ચોમાસામાં 1175 ચોરસ કિલોમીટર જેટલો હોય છે. અને મિત્રો ઉનાળામાં જે છે માત્ર 900 કિલોમીટર જેટલો જે છે એ થઈ જાય છે. બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો આ સરોવરમાં નાલબાન દ્વીપ પણ આવેલો છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો આ સરોવરના કિનારે જે છે એ લાખો ઓલિવ રીડલ ટર્ટલ જે છે બચ્ચાઓને જન્મ આપે છે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. કનિષ્કના સામ્રાજ્યના નીચેનામાંથી કયા બે મહત્વના રાજકીય કેન્દ્ર હતા? કનિષ્કના સામ્રાજ્યના મિત્રો નીચેનામાંથી કયા બે જે છે મહત્વના રાજકીય કેન્દ્ર હતા? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા શું આવશે? પુરુષપુર અને મથુરા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કનિષ્કના સામ્રાજ્યના જે છે કયા? તો પુરુષપુર અને મથુરા બે જે છે એ મહત્વના કેન્દ્રો હતા, રાજકીય કેન્દ્ર હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો? મલાયા ખાતે મિત્રો ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો જે છે પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો કોને આવશે? મોહનસિંહને જે છે આવેલો હતો. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો પ્રથમ વિચાર કોને? તો મોહનસિંહને જે છે એ વિચાર આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગિલ જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવેલ કૃતિનું કયું જોડકું ખોટું છે? ગિલ જ્ઞાનપીઠ એવોર્ડ, આ ગિલ નહીં આવે, બરાબર, ગિલ નહીં આવે, અહીંયા જે છે ટાઈપિંગમાં મિસ્ટેક છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવેલ કૃતિનું કયું જોડકું એક ખોટું છે? હવે જોઈએ આપણે આમાં કયું ખોટું છે. નિશ્ચિત 1967 આ સાચું છે. 1985 માનવીની ભવાઈ સાચું છે. 2001 ધોની સાચું છે. મિત્રો આ જે છે ને આ ડી ખોટું આપેલું છે આપણને. આપણો જવાબ ડી બની જાય છે. 1901 સરસ્વતી ચંદ્ર નહીં આવે. મિત્રો કેમ નહીં આવે? બરાબર, તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્ઞાનપીઠ એવોર્ડ જે છે પુરસ્કાર આપવાની શરૂઆત જે છે ને એ શરૂઆત જ 1965 થઈ હતી. બરાબર, તો અહીંયા 1901 આપેલું છે, માટે આ વિધાન આપણને ખોટું આપેલું છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. બાકીના ત્રણેય જે છે સાચા છે. 1967 જે છે નિશ્ચિત, બરાબર, ઉમાશંકર જોશીને. ત્યારબાદ માનવીની ભવાઈ એના માટે જે છે પન્નાલાલ પટેલને. અને ધ્વનિ 2001 જે છે એમને રાજેન્દ્ર શાહને જે છે જ્ઞાનપીઠ એવોર્ડથી જે છે નવાજવામાં આવેલા હતા. ઉપરના ત્રણેય સાચા છે. આ ડી જે છે આપણો જવાબ બની જશે. એક ખોટું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? મિત્રો મગફળી ઉત્પાદનમાં જે છે એ ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? જુનાગઢ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો? તો જુનાગઢ જિલ્લો મિત્રો મગફળી ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? કાકા સાહેબ કાલેલકર હતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના જે છે પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ? તો કાકા સાહેબ કાલેલકર હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોને ભારતીય સંઘને કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે ગણાવ્યું છે? કોને જે છે ભારતીય સંઘને કેન્દ્રીકરણનું વલણ ધરાવતા જે છે સંઘ તરીકે ગણાવ્યું છે? તો કોને આવશે રાઈટ આન્સર? અહીંયા આઈવર જેનિંગ્સ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આઈવર જેનિંગ્સ જે છે મિત્રો ભારતીય સંઘને કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે જે છે એ ગણાવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે. પોરબંદર ખાતે જે છે આપણો જવાબ બની જશે. ઓપ્શન બી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા 1932માં નિર્માણ પામી હતી, તેના દિગ્દર્શક કોણ હતા? મિત્રો પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા, બરાબર, 1932માં નિર્માણ પામી હતી. એના દિગ્દર્શક જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? નાનુભાઈ વકીલ હતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા જે છે 1932માં નિર્માણ પામી હતી, એના દિગ્દર્શક કોણ? તો એમના દિગ્દર્શક જે છે નાનુભાઈ વકીલ હતા. મિત્રો પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી એ કેવી હતી?
કેવી ફિલ્મ હતી? તો બોલતી ફિલ્મ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ હતી? તો શેઠ સગાળસા જે છે એ મૂક ફિલ્મ હતી, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર જે છે ઇજારે માંગેલો? ઝંડુ ભટ્ટે મિત્રો વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે જે છે કયો ડુંગર ઇજારે માંગ્યો હતો? કયો ડુંગર આવશે? બરોડો ડુંગર જે છે ઇજારે માંગેલો હતો ઝંડુ ભટ્ટે, બરાબર. વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે જે છે બરોડો ડુંગર જે છે ઇજારે માંગેલો હતો. મિત્રો ઝંડુ ભટ્ટે જે છે ઝંડુ ફાર્મસીની સ્થાપના કરી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ક્યાં ખાતે? તો ઝંડુ ફાર્મસીની જે છે સ્થાપના કરી હતી જામનગર ખાતે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના ભીલ આદિવાસીઓ કયા દિવસે મૃત્યુ પામેલા કુટુંબીજનોને નિવેદ ધરાવતા હોય છે? ગુજરાતના ભીલ આદિવાસીઓ જે છે કયા દિવસે મૃત્યુ પામેલા કુટુંબીજનોને જે છે નિવેદ ધરાવતા હોય છે? કયા દિવસે આવશે? દિવાસોના દિવસે જે છે એ નિવેદ ધરાવતા હોય છે. ખાસ યાદ રાખજો આદિવાસીઓ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પઢાર નૃત્ય શૈલીમાં નીચેનામાંથી કયા વાદ્યનો ઉપયોગ થતો નથી? પઢાર નૃત્ય શૈલીમાં મિત્રો નીચેનામાંથી કયા વાદ્યનો ઉપયોગ જે છે થતો નથી? શેનો નહીં થાય? રાઈટ આન્સર શું આવશે? પાવરી આવશે. પાવરી જે છે એનો ઉપયોગ થતો નથી પઢાર નૃત્ય શૈલીમાં. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ઝવેરીલાલ મહેતા મિત્રો કયા ક્ષેત્ર સાથે જે છે એ સંકળાયેલા હતા? તો ફોટો જર્નાલિસ્ટ સાથે જે છે સંકળાયેલા હતા. ખાસ યાદ રાખજો. ઝવેરીલાલ મહેતા જે છે કયા ક્ષેત્રે? તો ફોટો જર્નાલિસ્ટ જે છે એ ક્ષેત્રે સંકળાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 33મો. રાષ્ટ્રીય મહિલા આયોગના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. રાષ્ટ્રીય મહિલા આયોગના સંદર્ભમાં સાચા વિધાનો આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે. તેની સ્થાપના વર્ષ 1992માં થઈ હતી. એક વૈધાનિક સંસ્થા છે. બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા જ આપેલા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સંદર્ભમાં જે છે બંને વિધાનો સાચા જ આપેલા છે. એની સ્થાપના જે છે વર્ષ 1992માં થઈ હતી. સાચું વિધાન છે. અને એક વૈધાનિક સંસ્થા છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો વાત કરીએ નેશનલ કમિશન ફોર વુમન એક્ટ 1990 બરાબર હેઠળ થઈ હતી. અને એક વૈજ્ઞાનિક સંસ્થા છે. અને તે એક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની જે છે સંસ્થા છે. તેની સ્થાપના 1992માં જે છે નેશનલ કમિશન ફોર વુમન એક્ટ 1990 હેઠળ થયેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 34મો. સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કોણે કરી હતી? સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો મિત્રો મંજુ મહેતા અને નંદન મહેતા બંને જે છે કરેલી હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મંજુ મહેતા અને નંદન મહેતા બરાબર આ બંને જે છે એ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની જે છે એ સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેવની મોરી બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ કયા રાજ્યમાં મળી આવેલ છે? દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ આ ત્રણેય સ્તૂપ જે છે કયા રાજ્યમાંથી મળી આવેલા છે? મિત્રો આપણા ગુજરાતમાંથી જે છે આ સ્તૂપ મળી આવેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરસ્વતી પુરાણ મુજબ પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કયા સ્થળે કરેલું હતું? સરસ્વતી પુરાણ મુજબ મિત્રો પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ જે છે એ કયા સ્થળે કરાવેલું હતું? આપણે સૌ જાણીએ છીએ બિંદુ સરોવર ખાતે જે છે એમણે માતાનું શ્રાદ્ધ જે છે કરાવેલું હતું. પરશુરામે જે છે પોતાની માતાનું શ્રાદ્ધ ક્યાં? તો બિંદુ સરોવર ખાતે કરાવેલું હતું. પાટણ જિલ્લામાં મિત્રો સિદ્ધપુર ખાતે બે સરોવર આવેલા છે. અલ્પા સરોવર અને બિંદુ સરોવર. બિંદુ સરોવરને મિત્રો માતૃ શ્રાદ્ધ માટે પવિત્ર માનવામાં આવે છે. અને ભગવાન પરશુરામના માતાનું શ્રાદ્ધ જે છે આ બિંદુ સરોવરમાં કરાવ્યું હતું. અને એમના માતાનું નામ હતું, ખાસ યાદ રાખજો મિત્રો, રેણુકા બરાબર. એમના માતાનું નામ શું? તો રેણુકા એમના માતાનું નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં કર્મબાઈનું તળાવ ક્યાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો કર્મબાઈનું તળાવ શામળાજી ખાતે આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં કર્મબાઈનું તળાવ ક્યાં? તો શામળાજી ખાતે જે છે એ કર્મબાઈનું તળાવ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની પાસે છે? મિત્રો વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા જે છે ભારતના સંવિધાન હેઠળ જે છે એ કોની પાસે છે? આ સત્તા કોની પાસે આવશે? રાષ્ટ્રપતિ પાસે જે છે સત્તા હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભવાઈના પિતા અસાહિત ઠાકર ક્યાંના વતની હતા? ભવાઈના પિતા એવા અસાહિત ઠાકર જે છે ક્યાંના વતની હતા? ક્યાંના આવશે રાઈટ આન્સર? અહીંયા સિદ્ધપુરના વતની હતા. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 40મો. લોકસભાનું સત્ર બોલાવવાનું અને સત્ર સમાપ્ત કરવું એ અધિકાર કોનો છે? લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું આ અધિકાર જે છે મિત્રો રાષ્ટ્રપતિનો હોય છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું આ અધિકાર કોનો? તો અધિકાર રાષ્ટ્રપતિનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 41મો. સહ્યાદ્રી પર્વતમાળા બાબતે સાચા વિધાનો જણાવો. મિત્રો સહ્યાદ્રી પર્વતમાળા વિશે જે છે
સાચા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. ગુજરાતમાં વધુ વરસાદ લાવવા આ પર્વતમાળા વધુ મહત્વનો ભાગ ભજવે છે. સાચી બાબત છે. અને આ પર્વતમાળા મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયા કિનારા સુધી જે છે વિસ્તરેલી છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ગુજરાતમાં વધુ વરસાદ લાવવા માટે આ પર્વતમાળા વધુ મહત્વનો ભાગ ભજવે છે, સાચું વિધાન છે. અને મિત્રો સહ્યાદ્રી પર્વતમાળા જે છે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયા કિનારા સુધી વિસ્તરેલી છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો આ પર્વતમાળામાં જે છે ને આવેલી પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર વિલ્સન પર્વત છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો આ વલસાડમાં આવેલું છે, બરાબર. હવે પારનેરાની ટેકરીઓ જે છે ને એના ઉપર શિવાજીના કુળદેવી માતા ભવાની માતાનું મંદિર આવેલું છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? મિત્રો ભૂચર મોરીની લડાઈ આપણે સૌ જાણીએ છીએ ધ્રોલ ખાતે જે છે એ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 43મો. ભારતીય બંધારણના નિર્માણમાં સર્વાધિક ગંભીર પ્રભાવ કોનો છે? ભારત સરકાર અધિનિયમ 1935 આપણો જવાબ બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો પીપાવાવ બંદર જે છે ક્યાં આવશે? અમરેલી જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, પીપાવાવ બંદર ક્યાં? તો અમરેલી જિલ્લામાં જે છે પીપાવાવ બંદર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવે છે? ભારતના મિત્રો એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત જે છે એ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? આર્ટિકલ 52માં જે છે એ દર્શાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત જે છે એ શેમાં? તો આર્ટિકલ 52માં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઠા મંદિર ક્યાં આવેલું છે? કોઠા મંદિર જે છે ક્યાં આવેલું છે? બાલેજ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. કોઠા મંદિર ક્યાં? તો બાલેજ ખાતે જે છે કોઠા મંદિર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયા સ્થળને ગદાધરપુરી કહેવામાં આવે છે? નીચેનામાંથી મિત્રો કયા સ્થળને જે છે એ ગદાધરપુરી કહેવામાં આવે છે? તો શું આવશે? શામળાજીને જે છે મિત્રો ખાસ યાદ રાખજો, ગદાધરપુરી કહેવામાં આવે છે. શામળાજી મિત્રો મેશ્વો નદીના કિનારે આવેલું છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. શામળાજી કઈ નદીના કિનારે? તો મેશ્વો નદીના કિનારે શામળાજી આવેલું છે. અહીંયા મિત્રો મેશ્વો નદીના કિનારે શ્યામ સરોવરની રચના મેશ્વો બંધના કારણે થઈ છે. અને મિત્રો શામળાજીના પ્રખ્યાત મંદિરમાં શ્રી કૃષ્ણ વાસુદેવની જે છે ગદા ધારણ કરેલી શ્યામ મૂર્તિ બિરાજમાન છે. આથી મિત્રો આ સ્થળ જે છે ગદાધરપુરી તરીકે ઓળખાય છે. અને મિત્રો અહીંયા કાર્તિકી પૂર્ણિમાએ જે છે આદિવાસીઓનો મેળો ભરાય છે. અને શામળાજીનો મેળો મિત્રો ગુજરાતનો સૌથી લાંબો મેળો છે. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 21 દિવસ સુધી ચાલતો મેળો છે, બરાબર. ખાસ યાદ રાખજો, બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે? મિત્રો દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી જે છે એ ક્યાં કરવામાં આવે છે? તો તલગાજડા ખાતે જે છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી ક્યાં? તો તલગાજરડા ખાતે જે છે એ કરવામાં આવે છે. મિત્રો તલગાજરડા એ પૂજ્ય મોરારી બાપુનો જે છે એ જન્મસ્થળ છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા રાષ્ટ્રીય નેતાનું વતન વલસાડ છે? કયા રાષ્ટ્રીય નેતાનું વતન જે છે એ વલસાડ છે? મોરારજી દેસાઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મોરારજી દેસાઈ આ નેતાનું વતન જે છે એ શું? તો વલસાડ એમનું વતન હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશનો તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળેલી છે? ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ મિત્રો સર્વોચ્ચ અદાલતને જે છે પોતાના આદેશનો તિરસ્કાર બદલ જે છે એ શિક્ષા ફરમાવવાની સત્તા મળેલી છે? અનુચ્છેદ 129 આવશે. 29, 1, 2 ને 9, બરાબર. અહીંયા આપણને ઓપ્શન નથી આપેલો, પરંતુ આપણે આ યાદ રાખીશું. અનુચ્છેદ 129 હેઠળ જે છે એ શિક્ષા ફરમાવવાની સત્તા મળેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો. જોઈએ હવે ત્યારબાદનો 51મો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, બરાબર. નાના અંબાજીના નામે પ્રખ્યાત ખેડ બ્રહ્મા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ખાસ એક કોમેન્ટ તમારે કરવાની છે. નાના અંબાજીના નામે પ્રખ્યાત ખેડ બ્રહ્મા જે છે કયા જિલ્લામાં આવેલું છે? આ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. તમારે કોમેન્ટમાં જે છે ખાસ આનો એક આન્સર જણાવવાનો છે. મિત્રો સાથે સાથે આ 50માંથી તમારે કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણે ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.